કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઘરે મજામાં બધા? ઓકે. દિવસ છે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓનલાઈન ટીચિંગમાં. એવી 100% આશા રાખીએ કે અહીંથી જે મહેનત કરવામાં આવે છે તમે ઘરે કરતા હશો. એટલે કે અભ્યાસ, રમવાનું નહીં. ઓકે. પાઠ 13 એના 3 મહત્વના ભાગો આપણે પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ. ખૂબ ઊંડાણપૂર્વકની માહિતીથી આપણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ બધાની સાથે એક મહત્વનો સવાલ પણ તમારો થઈ ગયો છે મિત્રો. જે અહીંયા હું સવાલ લખું છું એનો જવાબ હવે તમારે જાતે તૈયાર કરવાનો રહેશે. ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. આ સવાલમાં મોટાભાગના પ્રશ્નો આપણે આવી ગયા એ લખવાના છે કે ભારત વિસ્તારમાં અથવા વસ્તીમાં કયા સ્થાને છે અને ઉત્તર દક્ષિણ લંબાઈ, સૂર્યોદય ક્યાં થાય છે, આ બધી બાબતો, અક્ષાંશ, રેખાંશ, આ બધું એમાં આવશે જે આપણે જોઈ ગયા છે. હવે આપણે આ ભાગમાં થોડાક અન્ય મહત્વપૂર્ણ પ્રશ્નો જે ખાસ કરીને બહુ વધારે પૂછાય છે પરીક્ષાની અંદર એની ચર્ચા કરવાની છે. તો આપ એને શાંતિથી જોશો, સાંભળશો અને લખવાનો પ્રયત્ન કરશો. આપણો પ્રશ્ન છે, દક્ષિણ એશિયામાં અથવા પૂર્વ ગોળાર્ધમાં ભારત મોકાનું સ્થાન ધરાવે છે. ભૂગોળ, ઇતિહાસ અને નાગરિક વચ્ચે શું ફરક છે? તો ઇતિહાસને વાંચીને તૈયાર કરી શકાય મિત્રો. નાગરિક એ થોડુંક અઘરું પડતું હોય છે, છતાં પણ એને સમજવું પડે. સૌથી વધારે ભૂગોળમાં નકશો અથવા તો આકૃતિ આવી જાય એટલે આપણે લગભગ એને સંપૂર્ણ સમજી શકીએ છીએ. એટલા માટે આપણે અગાઉના 3 ભાગમાં આકૃતિનો વધારે સહારો લીધો છે. આ પ્રશ્ન સમજવા માટે પણ તમારે નકશાને અને અન્ય માહિતીને કેન્દ્રમાં લેવી પડશે. આપણો જે પ્રશ્ન છે એને સમજવાની કોશિશ કરો તમે કે ભારત દક્ષિણ એશિયામાં છે અને પૂર્વ ગોળાર્ધમાં છે અને ત્યાં ભારતનું સ્થાન મોકાનું છે. મોકાનું એટલે કેવું? તો મહત્વનું. તો કઈ રીતે મહત્વનું અથવા મોકાનું સ્થાન છે? ભારતે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે. આથી ભારતનો પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ અને પૂર્વ એશિયા સાથે ખૂબ જ ઘનિષ્ઠ વ્યાપારી સંબંધો બંધાયા. માની લઈએ કે આ ભારતનો ભાગ છે. તો ભારતની અંદર અહીંયાથી આ બાજુ જઈએ એટલે અહીંયા આફ્રિકા આવશે. તો આફ્રિકાનો આ પૂર્વ ભાગ, આ બાજુ જઈએ એટલે પશ્ચિમ એશિયાના દેશો આવશે. આ બાજુ જઈશું એટલે પૂર્વ એશિયાના દેશો આવશે અને અહીંયા આવશે અને દક્ષિણ એશિયાના દેશો કહેવાય. આપણે બધા જાણીએ છીએ કે પહેલા મોટા ભાગનો વેપાર એ જમીન માર્ગે અને ત્યારબાદ જળમાર્ગ જ્યારે શોધાયા ત્યારે જળમાર્ગથી બધા દેશો વચ્ચે વેપારી સંબંધોની શરૂઆત થઈ. એટલે જળમાર્ગથી ભારત સરળતાથી કયા દેશ સાથે વેપાર કરી શકે? તો અહીંયા પૂર્વ આફ્રિકા સાથે, અહીંયા આવેલા એશિયાના દેશો સાથે
અહીંયા આવેલા દક્ષિણ એશિયાના દેશો સાથે અને અહીંથી નજીક પૂર્વ એશિયાના દેશો સાથે. એટલે આ બધા દેશો સાથે ઓલરેડી આપણા ઘનિષ્ઠ વેપારી સંબંધો હતા. અને એનું કારણ હિન્દ મહાસાગર. આપણે 1 મિનિટ માટે કલ્પના કરી લઈએ મિત્રો કે ભારત અહીંયા છે, એની જગ્યાએ ચાઇના છે ત્યાં હોત અને ચાઇના અહીંયા હોત તો આપણા આ દેશો સાથે ઘનિષ્ઠ વેપારી સંબંધો બંધાઈ ન શક્યા હોત. એટલા માટે આપણા માટે હિન્દ મહાસાગર એ ખૂબ જ મહત્વનો છે અને ભારત એ પ્રકારનો દેશ છે કે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે. એનો મોટો ફાયદો આ બધા દેશો સાથે આપણા વેપારી સંબંધો જોડવામાં થયો છે. એ જ રીતે ઈસવીસન 1869 ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે 1869 કે જેમાં સુએજ નહેર બની. સુએજ નહેર બની એટલે ભારત અને યુરોપ વચ્ચે નું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું. જ્યારે અંતર ઘટ્યું એટલે ફાયદો શું થાય? આપણે કોઈ પણ સ્થળે પહોંચવામાં ઈચ્છા ધરાવતા હોય પરંતુ લાંબા અંતરને કારણે આપણે ત્યાં ન પહોંચી શકતા હોય, પણ કોઈ કારણસર એનું અંતર ઘટી જાય તો આપણે એ સ્થાન જોવા માટે ચોક્કસ જતા હોઈએ છીએ. એમ ભારતનો જે ઉત્તર ભાગ છે ત્યાં યુરોપ ખંડ આવે છે અહીંયા, તો ત્યાં આગળ આપણો જમીન માર્ગે જોડાયેલા છે. પરંતુ ત્યાં જવા માટે આપણે અહીંથી દક્ષિણ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ થઈ અને પછી યુરોપના દેશોમાં આપણે પહોંચી શકતા હતા. પછી અહીંયા વચ્ચે તમે નકશામાં ધ્યાનથી જોજો તો આવશે સુએજ નહેર. હવે સુએજ નહેરનું નિર્માણ થયું એટલે ભારત યુરોપ પહોંચવા માટે ભારતથી અહીંયા સુએજ નહેર થઈને આપણે સીધા યુરોપ પહોંચી શકીએ. એટલે અંતર કેટલું ઘટી ગયું? તો 7000 કિલોમીટર. ઓલરેડી યુરોપ ભારત સાથે અને ભારત યુરોપ સાથે વેપાર કરવા માંગતું હતું. અંતર ઘટ્યું એટલે આપણા વેપારમાં વૃદ્ધિ થઈ. આ મોટામાં મોટો ફાયદો આપણને 1869 સુએજ નહેરના નિર્માણથી થયો. ત્યારબાદ મલ્લાકાની સામુદ્ર ધુની. ત્યાંથી થઈ અને જે દેશો યુએસ અથવા તો કેનેડા જતા હોય છે એ પણ ભારત પાસેથી પસાર થાય છે. એટલે એની સાથે પણ આપણા વેપારી સંબંધો બંધાયા. તમે નકશામાં અહીંયા જોશો મિત્રો તો અહીંયા મલ્લાકાની સામુદ્ર ધુની આવશે. ઇન્ડોનેશિયાની મલ્લાકાની સામુદ્ર ધુની કહેવાય. સામુદ્ર ધુની મેં હમણાં તમને સમજાવવાની કોશિશ કરી કે બે મોટા સાગર કે મહાસાગર હોય એ જમીન વિસ્તારની વચ્ચે હોય તો એ સામુદ્ર ધુની કહેવાય છે. હવે માની લો કે અહીંથી યુએસ અથવા કેનેડા જવું છે તો એ દેશો આ મોટું ચક્કર લગાવીને નહીં પરંતુ ભારત પાસેથી પસાર થઈ મલ્લાકાની સામુદ્ર ધુની થઈ અને સીધા યુએસ અને કેનેડા પહોંચી શકે છે. તો એ પણ ભારત પાસેથી પસાર થાય છે. ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશો જે આફ્રિકા કે યુરોપ જવા માંગે છે એ પણ જળમાર્ગનો ઉપયોગ કરે ત્યારે ભારત પાસેથી પસાર થાય. આપ સમજી શકો છો મિત્રો કે આ બધો જ જે ફાયદો થયો ને એ ઓનલી સિંગલ એક જ ભૂપૃષ્ઠના કારણે થયો. કયા ભૂપૃષ્ઠના કારણે? તો આપણી હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે. મેં હમણાં પણ તમને કોશિશ કરી સમજાવવાની કે ભારત એ ચાઇનાની જગ્યાએ હોત અને ચાઇના ભારતની જગ્યાએ હોત તો કદાચ આપણને જે આમાંથી ઘણા બધા ફાયદા થયા છે એ એટલા બધા ન થયા હોત.
ઓસ્ટ્રેલિયા ક્યાં આવશે? તો તમે નકશામાં જોશો તો અહીંયા નીચે આવશે. એ ઓસ્ટ્રેલિયાના આફ્રિકા જવું છે તો એ પણ, એને યુરોપ જવું છે તો સુએજ નહેરનો ઉપયોગ કરશે તો એ પણ, દક્ષિણ એશિયાના દેશોને જવું છે, પૂર્વ એશિયાના દેશોને જવું છે તો આ બધા દેશો કયા દેશની બોર્ડર પાસેથી પસાર થાય છે? ભારત પાસેથી. ક્યાંક આપણા મનમાં સવાલ પણ થાય કે ભારત પાસેથી પસાર થાય તો એનો ફાયદો શું મળે ભારતને? તો મિત્રો, ક્યારેક આપણે બહુ અતિશય દૂર ટાર્ગેટમાં જતા હોય કોઈ સ્થળે પિકનિક તરીકે જોવાનું, પણ આપણે વચ્ચે જ્યારે થાક લાગે અથવા તો કોઈ જગ્યાએ ચા નાસ્તો કરવા રોકાઈએ છીએ, એવી રીતે આ દેશોનો ટાર્ગેટ ભલે યુરોપ અથવા આફ્રિકા હોય, પરંતુ એ પસાર ક્યાંથી થાય છે? ભારત પાસેથી. તો ક્યારેક ભારત સાથે પણ થોડોક વેપાર કરી નાખે છે. એ જ રીતે તમને કદાચ ખ્યાલ હશે કે આપણી બે બાજુ બે ટાપુઓ આવેલા છે. ભારતની પૂર્વ બાજુ કયો ટાપુ છે? તો અંદમાન નિકોબાર. અને ભારતની પશ્ચિમ બાજુ કયો ટાપુ છે? તો લક્ષદ્વીપ. બરાબર. અહીંયા નાના નાના ટપકા તમને દેખાશે, એ લક્ષદ્વીપ છે. અહીંથી અહીંયા તમે જશો એટલે તમને અંદમાન નિકોબાર મળશે. આ અંદમાન નિકોબાર અથવા લક્ષદ્વીપનું વ્યૂહાત્મક મહત્વ ઘણું બધું છે. વ્યૂહાત્મક મહત્વ વધુ છે. વ્યૂહાત્મક એટલે કેવું? તો આ બંને ટાપુઓ એ ભારતની સંરક્ષણનું કાર્ય કરે છે. માની લો કે કોઈ દેશ આપણા દેશ ઉપર આક્રમણ કરવા આવતો હોય આ દિશામાંથી, તો અહીંયા આપણી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયેલી છે એટલે આપણને ખબર પડી જાય છે. આ દિશામાંથી કોઈ દેશ આક્રમણ કરવા માંગે કદાચ, તો અહીંયા આપણી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયેલી છે. એટલે વ્યૂહરચના, આયોજન કરવાની, ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ આ ટાપુઓનું ઘણું મહત્વ છે. આપ સમજી રહ્યા હશો કે આપણો જે મુખ્ય પ્રશ્ન છે, આજે જે ચર્ચા કરીએ છીએ એ છે દક્ષિણ એશિયામાં અથવા પૂર્વ ગોળાર્ધમાં ભારત મોકાનું સ્થાન ધરાવે છે. આના ઉપરથી તમે કદાચ સમજવા માંગતા હશો તો ચોક્કસ સમજી ગયા હશો કે ભારત ખરેખર ખૂબ જ મહત્વના સ્થાને છે નકશામાં. ત્રીજી વાર કહું છું આજના દિવસમાં કે 1 મિનિટ માટે તમે કલ્પના કરશો તો તમને સમજાઈ જશે કે જો આપણે છીએ ત્યાં ન હોત તો કદાચ આજે આપણને આના બેનિફિટ થવા જોઈએ એ ન થયા હોત. આપણને આ બધા જ ફાયદા, આ લાભ થયા છે, એની પાછળ જવાબદાર છે 3 બાજુનો સરસ મજાનો દરિયા કિનારો. દક્ષિણ ભારત એ દ્વીપકલ્પ છે મિત્રો. બરાબર. આપે સાંભળ્યું હશે દ્વીપ એટલે શું અને દ્વીપકલ્પ એટલે શું. તો દ્વીપ એટલે જમીન વિસ્તાર ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય તો એને દ્વીપ કહેવાય છે. અને જે ભૂમિ વિસ્તારનો ભાગ 3 બાજુ પાણીથી ઘેરાયેલો હોય. આપણો આ બાજુનો ભાગ શેનાથી ઘેરાયેલો છે? જમીનથી. પરંતુ આ ભાગ અને આ ભાગ ત્રણે શેનાથી ઘેરાયેલા છે? તો પાણીથી. તો એને શું કહેવાશે? દ્વીપકલ્પ. અને દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે, ભાગ સાંકડો છે, એટલે પાછા આપણને દરિયા કિનારાનો પણ સારો એવો લાભ મળે છે. યુરોપમાં આપણે જાણીએ છીએ પ્રમાણે ઘણી બધી પહેલા પાઠમાં ચર્ચા કરી હતી કે યુરોપીય પ્રજાઓ આવી, તો એણે પણ જે સૌ પ્રથમ આગમન થયું હતું મોટે ભાગે મુંબઈમાં, સુરતમાં, કોલકાતા, ચેન્નઈ, આવા જે દરિયા કિનારાના સ્થળો છે ત્યાં થયું હતું. એટલે એ દરિયા કિનારાનો લાભ આપણને પહેલાથી મળેલો છે. મધ્યમ કાળ આપણો જે આવ્યો એમાં પણ મળેલો છે. વર્તમાન કાળમાં પણ આપણે એનો લાભ ચોક્કસ લઈ રહ્યા છીએ. જે દેશોનો દરિયા કિનારો નથી હોતો એના આમાંથી ઘણા બધા લાભોથી વંચિત રહેવું પડતું હોય છે. તો મને ચોક્કસ અપેક્ષા છે કે આ પ્રશ્ન આપ સમજ્યા હશો. છતાં પણ એકવાર ટ્રાય કરીએ આપણે, કોઈ મિસ્ટેક રહી ગઈ હોય તો, કે આપણો ભારત કઈ રીતે મહત્વના સ્થાને છે. તો સૌથી પહેલાં કે ભારત એ હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને, એટલે અહીંયા શું આવશે? હિન્દ મહાસાગર. એનું શીર્ષ એટલે મસ્તક. આપણે હિન્દ મહાસાગરની ટોચ ઉપર છીએ, એના મસ્તક ઉપર છે. મસ્તક ઉપર છીએ એટલા માટે આપણનો પહેલો વેપાર પૂર્વ આફ્રિકા, પછી પશ્ચિમ અને દક્ષિણ અને પૂર્વ, આ ત્રણે સાથે યાદ રાખી શકો છો તમે. એની સાથે ઓલરેડી એટલે કે પહેલાથી જ આપણા સારા વેપારી સંબંધો હતા. સૌથી મોટો બેનિફિટ આપણને ક્યારે થયો હતો? 1869માં. શું થયું? તો સુએજ નહેર બની. સુએજ નહેરના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું. અને એના કારણે મોટા ભાગે
ભારતના યુરોપ સાથેના જે વેપારી સંબંધો ઓછા હતા એ અનેક ગણા વધી ગયા, અને ન માત્ર ભારતના વધ્યા પરંતુ જે ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ કે પૂર્વ એશિયાના દેશો હતા એ પણ યુરોપ એમને પણ જવા માટે અહીંયા આપણે કહીએ કેપ ઓફ ગુડ હોપ એટલે કે આફ્રિકા થઈને ગોળ ચક્કર લગાવીને જવું પડતું હતું. આપણે પહેલા પાઠમાં જોયું હતું કે પહેલી વાર બાર્થોલોમ્યુ ડાયજ આવ્યો ત્યારે કેપ ઓફ ગુડ હોપ થઈને આવ્યો હતો, ત્યાંથી પાછો વળ્યો હતો. તો એ અંતરમાં ઘટાડો થયો એટલે એ દેશોના પણ યુરોપ સાથેના સંબંધો વધ્યા, એની સાથે સાથે ભારત સાથેના વધ્યા. જે દેશો યુએસ અથવા કેનેડા જવા માંગે છે એ દેશો જો મલ્લાકાની સામુદ્રધુની થઈને જાય છે તો ચોક્કસ એ જળમાર્ગ ભારત પાસેથી પસાર થઈને જશે, અને ભારત પાસેથી પસાર થઈને જશે તો ભારતના વેપારી સંબંધો ચોક્કસ વધવાના. સંરક્ષણ સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ મિત્રો તો આપણી સુરક્ષા એ અતિ મહત્વની છે, કારણ કે કોઈ દેશ સુરક્ષામાં જો કચાશ રાખે તો દુશ્મન હંમેશા બહુ આક્રમણ કરી શકે છે. પણ ભારતની સુરક્ષા માટે બે કવચ છે. એક પશ્ચિમ બાજુ લક્ષદ્વીપ છે, પૂર્વ બાજુ અંદમાન નિકોબાર છે, તે આપણી સુરક્ષા વ્યવસ્થા છે. ત્યાં એ સુરક્ષાના જે અધિકારીઓ કે અન્ય એમની સાથે જોડાયેલા આપણા સૈનિકો છે એ આપણી સુરક્ષા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પરંતુ અહીંયા પણ આપણે વિચારીએ કે જો આપણા બે ટાપુ ના હોત તો આપણી સુરક્ષા અહીંયા ને અહીંયા ગોઠવવી પડે, એટલે દુશ્મન છેક નજીક આવે ત્યારે આપણને ખબર પડે, ત્યાં સુધી કદાચ આપણે વંચિત રહી જઈએ. પરંતુ વ્યૂહાત્મક સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ ટાપુઓ આપણા માટે ખૂબ મહત્વના છે. આભાર. જય હિન્દ.